મિત્રો ફાઇનલી પાછા આપણે ગિરિતા ગામમાં આવી ગયા છે અને ગિરિતા ગામમાં તમને પહેલાં પણ દર્શન કરાયા હતા રોમાપીરના. આજે આપણે જવાનું છે એક ભાઈબંધના મિત્રના શોપના ઓપનિંગમાં, પણ હવે આપણે છે ને અહીંથી પહેલાં રામાપીરના દર્શન કરવાના છે, તો મંદિર બતાવવાનું છે અને ભવ્ય મંદિર બનેલું છે, તો તમને આજે બતાડીશું. તો જુઓ મિત્રો, ખરેખર અહીંયા ગિરિતા ગામમાં ભવ્ય મંદિર બન્યું છે. આવું આખા જિલ્લામાં મંદિર નથી એવું મંદિર બનેલું છે. તો ચલો મિત્રો, તમને આજે દર્શન કરાવીશું અને મહારાજને પણ મળાવીશું. કેમ કે આપણે વચમાં પણ વિડીયો બનાવ્યો તો બરાબર, પણ થોડો અડધો બનાવ્યો તો આખો વિડીયો બનાવવાનો બાકી રહી ગયો. તો એટલે આજે કોઈ દોડ્યો એટલે રોમાપીનો હુકમ થઈ ગયો કે ગમનભાઈ તમે અહીંયા ગિરિતા થઈને નીકળો તો મંદિરની મુલાકાત તો કરવી પડશે ભાઈ. શું કહેવાય કે સાચી વાત ને? તો પહેલા આપણે મહારાજના દર્શન કરી લઈશું. તો જય રોમાપી, જય બાબારી. તો મિત્રો ચલો હવે બતાવીશું આખું મંદિર, તમને ફરીને બતાવવાના છીએ આજે. તો જુઓ, અહીંયા ગિરિતા ગામમાં સરસ મોટું તો ભવ્યથી ભવ્ય મોટું મંદિર બનાવેલું છે અહીંયા આપણા. તો જુઓ, અને મારો મિત્ર મને મારો ભાઈબંધ મળી ગયો જો ગિરિતા ગામમાં, ખુશ થઈ ગયો. લેડા બેટા ભજ્જા ખવડાવો. મામીને પૂછીને આયા? મમ્મી પૂછ્યા ભજ્યા ને ધોખા મારશે તો મને મારશે લોચા. આ તો મિત્રો હેરો ચલો દર્શન કરાવીશું રોમાપીના, કૈસા નહીં. તો ચલો, તો આ છે આપણા મહારાજ છે. પહેલા પણ વાત કરે કેમ છો મહારાજ, બીજું બધું બોલો કેવું છે? બાપાની દયા છે. વિડીયો બનાવ્યા પછી કોઈ ફરક પડ્યો? કોઈ આવતું પબ્લિક? ના ના, હવે પબ્લિક તો કોઈ કીધું તું તમારે કે ભાઈ ના ના ઘણા પબ્લિક આવે વિડીયો જોયો તો એવું કીધું? બીજા ધારા પાઠ છે, બધા પધારજો. બરાબર. તો ચલો મિત્રો, આપણે મિત્રો ગિરિતા ગામમાં અમારા ગમનભાઈ મળી ગયા છે. તો ચલો દર્શન. બાબાજીના પણ દર્શન કરી શકો તો મિત્રો જોવો તમે અહીંયા તો રોમાપીનું એટલું ભવ્ય મંદિર બનાવ્યું છે અને ખરેખર રોમાપીની તમે અહીંયા દર્શન કરી શકો છો રોમાપીના. અને જો આ એસકે પણ આવ્યા છે અહીંયા શૂટિંગ માટે. જય બાબારી. અરે આવજો ભાઈ, જો તમારે પણ દર્શન કરવા હોય ને આપણા આટલા એરિયાના હોય બરાબર, કુકરવાડાથી મોડી વિજાપુર તાલુકાના હોય તો બીજા જો જતા નહીં, કેમ કે દર્શન કરવા હોય તો રોમાપીરના આવજો. અને અહીંયા દર બીજે મેળો પણ હોય છે, નાસ્તા પાણીનો પણ પ્રોગ્રામ હોય છે. અને આવો અને મળીને રોમાપીનો સપોર્ટ કરો તો એ મંદિરનો થોડો પ્લે થઈ જાય બચાર. ને આપણે આટલા એરિયામાં જો છોકરાને બીજા બહાર દર્શન કરવા ના જવું પડે દૂર. અને અહીંયા આપણે રોમાપીનું મંદિર જોવો, તમને બતાવીશું ઉપર. તો જો ઉપર ગાઈસ તમે જોઈ શકો છો કે નકલમ ધામ કહીને ઓળખાય છે આ મંદિર. અને જો મહારાજ, તો મહારાજ જોડે થોડી ચર્ચા તો કરીએ. મહારાજ કઈ કેવું છે આપણા મિત્રોને તમારે? બીજું કોઈ નહીં, બીજા ધારા પાઠ છે, સર્વ ભક્તો જોડે પધારવા વિનંતી છે. બરાબર. તો આવો બીજા દારા પાઠ છે. અને ચલો હવે આપણે બહાર જઈએ ને બા ભાઈબંધને પકડી લીધો છે. હવે ભાઈબંધ ભજ્જો ખવડાવવા છે આપણને. ભાઈબંધ ભજ્જો ખવડાવવાના? સાચું કયો? ગપ્પો તો નહીં મારતા ને? તો મને ગપ્પો પસંદ નહીં હો. તો મિત્રો આવજો બરાબર, નેચર ઉતરી બધું કરીએ. જય બાબારી. અને જો લોકેશનની વાત કરીએ તો મજબૂત લોકેશન છે અહીંયા. અને જો તો મિત્રો આપણે આવ્યા હતા ગિરિતા ગામમાં અને જવાના છીએ કુકરવાડા. આપણા મિત્રના પેલા ઓપનિંગમાં જવાના છીએ, પણ કોઈ લાવો ને આ તો રોમાપીના દર્શન કરીએ. દર્શન કરવા માટે નીકળ્યા હતા અને આપણને મળી ગયા છે એસકે ભાઈ, અને એ પણ સાબરકોઠાના છે અને એ પણ વિડીયો ક્રિએટર છે અને સરસ એવા વિડીયો બનાવે છે. તો કેમ છે એસકે ભાઈ? મજામાં, બસ મજામાં. અને ખરેખર આવજો. અને શું કીધું ભાઈ? બંધ આઈડી ને ખબર નહીં તને? અલ્યા યાર ગબરા લોચા મારી દે હમણાં. હાલ તો કહેતો નહીં. આવો ભૂલી ગયો પાછો. હા ભૂલી ગયા? આવ બસ જો ખવડાવવાનું ભૂલી ના જાય પાછું. તો નાખી પાછું. હારું ચા નાસ્તો કરવા તો ગેમન લાડુ તમારે લાડુ લઈ ગયા? અલ્યા ગમન લાડુ. મિત્ર ભાઈ બંધે મને લાગે લોચામાં ચા નહીં પીધી કહું. લોચા મારા બધા. મગજ માં જટકી ગઈ. આજે રવિવાર ને એટલે રમવા જવું છે ને, શાળામાં નહીં જવું એટલે ને કશો વાંધો નહીં. બસ જો બનાવીને મેં કહું હું બપોરે આવું ખાવા. જો બેટા જો આવજો. અરે આ બાજુ કાકા આવી ગયા છે. કેમ છો કાકા? મજામાં છો? ગેરીતા છો? તો વાંધો નહીં. રોમાપીના દર્શન કરો રોજ કરજો પાછા દર્શન. હું કેવું, આ તો રોમાપી આવેલા છે અહીંયા ગિરિતા ગામમાં, બધા પૈસાવાળા બની જશો રોજ કરવાનું. હા, અને એસકે ભાઈ તમે એકલા હશો ને, મને ખબર હે. તો આગળ તમારી વાત છે. તો જો મિત્રો તો બસ તો ખાઈશું મિત્રો. આપણે ગિરિતા ગામમાં આવ્યા. હવે ચલો આપણે આગળ પણ જઈએ, કારણ કે એક જગ્યા બધું વિડીયો લોકેશન મજા ના આવે. ચલો હા, રમાપીના તો દર્શન કરાયા તમને મિત્રો. પાછું ગિરિતા ગામમાં એક મહાકાળીનું મંદિર બનાવ્યું છે સરસ મજાનું. તમે જુઓ, તમને એના પર દર્શન કરાવીશું મહાકાળીના. તો વિડીયોમાં બની રહ્યો. તો ચલો મિત્રો.
તો જો જય માતાજી મિત્રો, ગિરિતા ગામમાં એક મહાકાળી તો જો અહીંયા ખરેખર મહાકાળીના દર્શન કરવા હોય અને મહાકાળીની કોઈ પણ માનતા બાંધતા કરી હોય તો તમે અહીંયા આવીને કરી શકો છો. કેમ કે જો મહાકાળીનું સરસ એવું મંદિર બનાવેલું છે અને ગામના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને તમે પણ દર્શન કરી લેજો. તો દર્શન કરી લેજો. તો આ બધા દર્શન કરવા માટે આવેલા છે, ભાઈ વિડીયો માટે આવેલા છે. કેમ છો દાદા, મજામાં છો? કેવું રહેશે તમારા ગિરિતા ગામમાં? તો ધામે ધામ બની ગયા છે. હા, મજા ને. જો મિત્રો ગિરિતા ગામમાં બધી જગ્યાએ બધા ખૂણામાં ધામે ધામ બની ગયા છે. પેલા બાજુ રોમાપીર બેઠા છે, આ બાજુ મહાકાળી બેઠા છે, પેલા બાજુ ગોગા મહારાજ બેઠા છે, બધા જહુ માતા, બધા કેટલા માતાનું મંદિર છે અહીંયા, બરાબર. વેરાઈ માતાનું પણ સરસ મજાનું મંદિર છે અને ગિરિતામાં આ પણ અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર બનાવેલું છે મહાકાળીનું. અને હમણાં જ એમનું પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને રમાપીરનું પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. તો તમારે તો ગામમાં હવે કોઈ દુઃખ બુખ ના આવે, કારણ કે માતાજી માં બેઠા એટલે તમારે કોઈ જાતની કોઈ જોવાની જરૂર નહીં. અને મિત્રો આવવું એ ના જોઈએ, કેમ કે માતાજીને આટલું બધું સુખ શાંતિ અને ગામના લોકો આટલી બધી માતાજીને લાયા હોય અને માતાજીનું મંદિર પણ બનાવ્યું હોય તો શાંતિ રાખજો. અને હું તો કહું ભાઈ, આ ગામને એટલું સુખી બનાવી દે અને તે બધા એક એક ગરીબ રહેવું જ ના જોઈએ ગામમાં, બરાબર. અને ગામ પણ બહુ સારું છે ગિરિતા. અને બીજું કંઈ કેવું છે દાદા તમારે? આનંદ ના આનંદ જ કરો મિત્રો. જો દાદા આનંદ કરે છે, આપણે પણ આનંદ કરીશું, વાંધો ને. જો આ બાજુ જો તમારે દર્શન કરવા હોય તો તમે અહીંથી પામોલથી આવો તો અહીંથી રોડ ઉપર જ છે અને આ બાજુથી આવો કુકરવાડાથી તો મંદિર છે. અને ચલો બીજું તમને બતાવીશું. શું બતાવો બેટા તું? હા, આ બીજા પણ મંદિર છે. કુબેરદેવની અહીં મૂર્તિ છે ભાઈ, અહીંના પણ દર્શન કરી લેજો અને માતાજી કુબેરદેવના પણ તમને આશીર્વાદ મળી જશે. અને બીજું પણ આ જુઓ તમે જોજો, ઇન્દ્રદેવનો પણ તમને દર્શન થશે. જુઓ મિત્રો, અહીંયા ખરેખર આ જો મિત્રો અહીંયા યમરાજદેવનો મંદિર પણ છે, તો જોઈ શકો છો. ખરેખર જોરદાર મંદિર છે. અહીંયા આવજો દર્શન કરવા. એ તો તને દર્શન કરવા તમારે આવજો અહીંયા. અને આપણે જઈશું હવે કુકરવાડાથી જવાના છે ગોઝારિયા. તો વિડીયો બની રહેજો. મહાકાળીના દર્શન કરી લીધા છે, રોમાપીરના દર્શન કરી લીધા છે અને ખરેખર હજી જવાના છે આપણે કુકરવાડા. અને કુકરવાડાથી આપણે જવાના છીએ આગળ. અને બીજા જોવા મારા ભાઈબંધો આવ્યા છે. મારા ભાઈબંધ મારા જોડી મારા શેરો છોડતો જ નહીં કે વિડીયોમાં જ આપવું છે. ગમે વિડીયોમાં જ આવું છે ને, વિડીયોમાં મફતમાં ના આવે. ભજ્જો ખવડાવો મિત્રો. જો તો કરાય બંકો ચો બંકાળમાં ગમનભાઈ ભજ્જો ખવડાવો. હા તો પેલો છોડવાનો નહીં હું તમને. હવે તું તો ગિરિતાના બંકા છે કે ડરે એવા તો નહીં, પણ વધો નહીં, ચિંતા નહીં. જઈશું. એ ભાઈ આ બાજુ હું કીધું પૈસા મારજો તો તને હું કઈ ભાઈ બંધ. તમે તો કીધું પંજો કીધું સારું. મારા બેટા કોથરામ પૂરી લઈ નાહી ગયા, બરાબર. નાહી જાય કે મફતના ભજ્જો ખાવા તમારે લેવા ધોકા પડશે. તો મિત્રો આપણે કુકરવાડા આવી ગયા છીએ. કુકરવાડા આપણને વાસુભાઈ લેવા આવ્યા છે. જોવા રહ્યા વાસુભાઈ. કેમ છો વાસુભાઈ? મજામાં મિત્રો. આ વાસુભાઈ કોણ છે ખબર? રાજુભાઈ ભાઈ છે આપણે જે ખોટા સિક્કામાં આવે છે ને, એ રાજુભાઈ વાસુભાઈ. અને જોરદાર વિડીયો બનાવે છે પણ, બરાબર. અને જો આયા છે અહીંયા આપણે લેવા માટે. જ્યારે કે ભજ્જો બનાવ્યો ગમનભાઈ, હેરો ખવડાવીએ તો કોઈ હેરો તાર મુહૂર્ત ભજ્જોથી થતું હોય તો રાહ કોઈની જોવાય જ ના, બરાબર. ફેવરેટ તો અમારે બનાવો તો પડે ને યાર. કશો હતો ને, ભગવાન તમને લોબુ આવી છે. હાલ મને ભજ્જો ખવડાવશો તો 2 વાર વધી જાય. હા, 100%. લે તો મિત્રો વિડીયોમાં બની રહ્યો. ચલો આપણે જઈએ વાસુભાઈના ઘરે. તો મિત્રો આપણે નીકળી ગયા છે બાઇક ઉપર. વાસુભાઈ લઈને આવ્યા છે બાઇક. આમ તો ગાડી લઈને આવવાના હતા પણ મેં ના પાડ્યું કે ગાડીમાં ખોટું કેરોસીન બારવું ના કરી, આપણે બાઇક લઈને જઈએ. તો જો અહીંયા આવી ગયા છીએ. આ દેખાય છે વાસુભાઈનું ઘર આવી ગયું છે અને આપણા કોમેડી કિંગ રાજુભાઈનું પણ ઘર આવી ગયું છે. તો જુઓ અહીંયા બધા, હા જો ખતરનાક બધા ખેલાડીઓ ઊભા છે. ઓહો, ઓય સચિન ને બચ્ચિન બધા ઘણા છે અહીંયા ખેલાડીઓ. હા, તો વિડીયોમાં બને રહ્યો મિત્રો. જો આપણે આવી ગયા વાસુભાઈ તો રાજુભાઈ તો. અને જો ખરેખર જો શિક્ષણ બિક્ષરમાં આવ્યો. જો ભાઈ હાર્દિક પાંડ્યા જેવો લાગે ભાઈ બંધો. માર શિક્ષણ કોઈ શિક્ષા મારવી નહીં. હેરો મિત્રો પેલા મળી લઈએ આપણે મહેમાન ગતિ આવ્યા. લોચા પછી માજે કોઈ ગોડો છે. લોચા પડી કોઈ લોચા પડી નહીં. જાય ભાઈ
ભાઈ બંધ હા બધા ઓય પણ જો પાછા હમણાં મના રહેતા ઓવા બધા પગે હો હા હા કમ્પ્લીટ તો મિત્રો વિડીયો બનાવી તો જો વાસુભાઈ ઘેર આવી ગયા ચા પાઈ દીધી છે ને હવે કે ભજ્જો ખાઈ જો પણ ભજ્જો ખાવાનો હાલ ટાઈમ નહીં બરાબર કહો ને બપોર પછી આવીએ અને જો આ છોકરો બોકરો બધો અહીંયા આવી ગયો છે કે કાકા તમારે ભજ્જો ખાધા કે જવું જ નહીં મારતી મને તો પકડી જ પાડ્યો કે કમર વાખી દો જો ભજ્જો નાખો તો હા ભજ્જો જો અને મિત્રો આ છે આપણા રાજુભાઈ કોમેડી એક્ટર છે ઓળખો જ છો ને તમે આ એમના મમ્મી પછી આ છે રાજુભાઈ ખવડાવશે પછી મિત્રો તો ગમનભાઈ અમારા ઘેર આવી ગયા છે ભજ્જો ખવડાવી હો આજે તો ફૂલ બધાને પણ 1.5-2 કિલો ખવડાવી સાચી જ વાત તો મિત્રો જો આ બધા ટાબરિયો તોનો જ છે મિત્રો અને ખરેખર રાજુભાઈ કરે તમે જુઓ તો આ જોઈ શકો રાજુભાઈ અને આ રહ્યા જો બાહુબલી રાજુભાઈ ના ભાઈ અને હવે જવાના છીએ આપણે ગોજારિયા કોક બતાડે છે જો આ જો મિત્રો અને એક ટેનિયું એવું હોવાનું મિત્રો કે મને ચોકલેટ આલવા આવ્યો તો હું ચોકલેટ ના ખાધી તો મને હું ડાકો મારતા રહી ગયો પણ હું તો અલે આ બેટા હું ના કરે કે તું ચોકલેટ કેમ ના ખાધી તે ચોકલેટ માટે રીવાની તું તે શું આ ચો બૂમો પારા કે તમે ચોકલેટ જ ના ખાધી એટલે મિત્રો મારે ચોકલેટ ખાવી હતી પણ હું તો આપણે ખાઈ જાય પાછું રોશે તો લોચા પછી દુકાને બહુ દૂર છે એટલે મેં ના ખાધી આ તો મારે એને કવરું પડ્યું એટલે જો આ રાજુભાઈ તૈયાર થઈ જશે જય માતાજી બીજું કેવો જય માતાજી આ ગમનભાઈ આપણા ઘેર આવી ગયા છે બરોબર તો એમની ચેનલ બ્લોગની ચેનલ છે ભાઈ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફૂલ સપોર્ટ કરો જય માતાજી સપોર્ટ તો કરે જ છે પણ ભજ્જોનું કેટલા રહ્યું આ ભજ્જો આવે જ છે લેરો આ વાસુભાઈ તૈયાર થઈ ગયા છે મિત્રો હેડો એટલે વાસુભાઈ મૂકી જતા એમાં તો હેડી જવું પડશે રાજુભાઈ મને લાગતું નહીં મુકા કાકા રાજુભાઈ તો ગાડી લઈને જવાના હે ને ના બધા સાથે જ જઈએ ચલો મિત્રો વિડીયોમાં બની રહ્યો તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વાસુભાઈના ઘરેથી હવે પાછા કુકરવાળા બાજુ જ નીકળ્યા છીએ અને જઈએ છીએ વિચત કાકાની દુકાને જઈશું અને ત્યાં જઈને પછી આપણે નીકળવાના છીએ પેલા શોપના ઓપનિંગમાં જવાના છીએ બરાબર પેલા ભાઈના બરાબર તો વિડીયો બની રહેજો કેમ કે જો રાજુભાઈનું ઘર પણ બતાવ્યું તમને હજી બધું તો ઘણું બધું બતાવવાનું છે એટલે તમે વિડીયોમાં બની રહેજો હા ગોજારિયા બધી ટીમ આવવાની છે વાસુભાઈ કેવું છે કે બધી ટીમો આવવાની છે તો દરેક મિત્રોને તમે મળાવીશું અને જોઈશું તો વિડીયોમાં બને રહો તો મિત્રો આપણે આવી ગયા છીએ જો તો કેમ છો કાકા મજામાં જો આ બધા ઓહો તો અમારા મોટા ખેલાડી આવી ગયા છો રઘુભાઈ નામ છે રઘુભાઈ નહીં જેવાતી ઠંડી વાય છે જય જો કાકા જોરદાર હશે કે હું ખુશી ના હે મને કોઈ ખબર ના પડે તમે કેમ આયા બૈરું લાવવા કાકી ખાવા પડશે તો મને તો કાઢશે મને મારશે અને જો મિત્રો આ કાકી હતી નહીં તમે મારી જેવા જ છો એવું મિત્રો અહીંયા જો તાન તો ખરેખર ઓઢા મંડળ આવી ગયું છે ને ઓઢા મંડળની વાત કરીએ તો અમે કુકરવાળામાં હતા અને પેલા કાકાઓ કો કે વેચત કાકાનો તો છે બરાબર એટલે આપણે વાંધો નહીં એમને નહીં લેતા પણ વાંધો નહીં આવી ગયા છીએ બરાબર તો વિડીયોમાં બને બધું ઘણું બધું બતાવવાના છે ને આગળ જઈને પછી માર્ક બચ્ચે સુરતીનો ખાવાનો સુરતીનો ને મારતો રોબે કંદોઈનો ચણાનો લોટનો જોવો એવી સુરતી બુરતી ના જોવો હા ખાવાનો ચણાનો લોટનો તમે તો ચણાનો લોટનો ડુંગળી વાળો ખા ડુંગળી બરાબર હા ઈમે પર બે વતી ન આવે તો મિત્રો ડુંગળી વાળો બધો ખાવાનો જ છે પણ હવે તમે પેલા મની થોડી મની લાયા છે મણી આરે મારા કો ચોકડી કરો તમાર જોરી અરે એને તો તાવ આવી ગયો તો એ કરતો હે યાર તો મિત્રો અત્યારે વિડીયોમાં બને રહ્યો મની તો નહીં હોય તો કઈ નહીં તો કોક કરીને પણ ખાઈશું આ કોક ક્યાં મને ભજીયા ખવડાવ તારા ગામમાં આવ્યા ભાઈ બંધ તું ખવડાય ને તારો આઈ બંધ હા તો લઈને દોર જલ્દી દોર આપણે આવી ગયા વિચાર કાકાની દુકાને અને મંગાભાઈને જોઈ લીધા છે આબા સાહેબને જો અને બીજા બે મહેમાન આવ્યા છે આ બાજુ તો હું ઓળખાણ કરાવું થોડું તા આઈડિયા જો ઓળખો છો ભાઈ ના ઓળખવાની જરૂર નહીં ઓળખી લે નાની કાફી હે પણ એક વાત કહો ઓય આયા ને તો થોડા લોચા પડી ગયા મુકા આમાં બેટા ભજ્જો લઈને આવ્યો પણ આ તો ભજ્જો લીધા કે ના આયા રાજુભાઈ તો અમન ભજ્યો નહીં ખાવાનું તમે ભજ્યો એ વાત તો સાચી મિત્રો એનું
મિત્રો એવાનું નામ જ એવું છે ને ખબર ને? ખોટો ચીકો એટલે ખોટા જ છે રે. હું તો સાચો છું એવું નહીં પાછું. એટલે મિત્રો આ મારા ભાઈ બનશે અમે જઈએ છીએ થોડા કોમ માટે જઈએ છીએ એટલે કોમ તો તમને વિડીયોમાં બતાવવાના કોમ છીએ. કહી દો પણ એડવાન્સમાં આ બધું સિસ્ટમ ખોટી છે. એ બધું ના કહેવાનું. પછી એ તો પતી જાય એટલે પછી આગળ જોવો જ ના કામકાજ આવું હોય. હા તો મિત્રો હવે ઠંડી ચડી છે જો દિલભાઈ ને ચમ ઠંડી ચડી મને ખબર હે કે હવે ખભાત મૂકી દીધો છે કમમભાઈ આબરું ના કાઢ. હું તો કોઈની આબરું કાઢતો હું ખીચો ભાઈ પૈસા લાવ્યો. અરે અહીં બાદ નહીં આ બાજુ સાચું કહ્યું પણ નકલી નોટો હોય. મિત્રો ખબર આ મોન ને યાદ આને તો ચિત્તર ના પડે. મિત્રો વાંધો ને દિનભાઈ નો વન ના પડે તો હેડા તો વોટ પડી જ જાય તો 100%. પડશે ને? હા બહુ બોલ્યો મને છે. બજ્જો ખવડાવશે ને બધું ખવડાવશે ને મિત્રો તમે જુઓ તો ખરા ખાલી મિત્રો એક વાત કહું મિત્રો તમને સાચું કહું મારે એક કન્યાની જરૂર છે પણ મારા માટે નહીં જો તમને કહી દઉં આ બધા મંગો ભાઈ બેઠા ને ખરેખર હું 101 રૂપિયા ઇનામ આપે જે કન્યા બતાવી છે ને મંગાભાઈ ને ઇનામ. બીજી વાત કરો. હા? બીજી વાત કરો. બીજી વાત તો કરવાની હોય તો મારા વિડીયો તો છે. તો મિત્રો જો કાકા આ બાજુ આવ્યા છે જો 101 રૂપિયા એટલે તમે ખબર નહીં કેટલા થાય 101 માં 50 કિલોમીટર જવાય. તો મિત્રો જો બાલ દાઢી રાત કોણ કે નહીં થતું એવું? ઓ મારે આ તો જબરું કામકાજ તમે તો 5G માં જીવો છો. અમારે તો 60 રૂપિયામાં તમે તો કરાવી તો મિત્રો જો ઉંમર વાળા 120 રૂપિયા દાઢી કરાવવા માંડે એટલે હવે તો કોઈ 5G જમવો નથી. 200 રૂપિયા ચલા એસી માં મેં તો મારી જિંદગીમાં VIP જોઈ નહીં તમે વીઆઈપી માં એસી માં એક વાત કહો થોડા ખાવા જ્યારે કાકી છે તો ધોકા પડશે તો મને લાગે તમને ધોકા પડશે મને 120 રૂપિયા તમે જ બોલ્યા આ વિડીયોમાં. હા તે હો પડતા હા એટલે મંગા તો લાભ આયા અમે જેવી વાત વેવરો હો તમે જેવી વાત વેવરો છો વાત વેવર છે નહીં સાચું બોલો કેવો 120 નહીં ખાલી 20 રૂપિયા દાઢી કરાવી એમ કહો. ના કેવાય ધોકા પડશે ના 100 કોઈ 20 રૂપિયામાં તો કોઈ હતા પહેવાય નહીં દેતું હતા તો તો મિત્રો વિડીયો બને રહો ધોને કાકા તો મોજ કરે છે કારણ કે એમને જે જેની તાકાત. અને જો આ બાજુ વેચાત કાકાની દુકાન અને આ રાજુભાઈ અને આ દિનભાઈ અને હવે જઈએ છીએ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ કુકરવાડાથી જવા માટે ગોજારિયા અને ગોજારિયાથી હવે પછી પરત આવીશું ક્યારે એ ખબર નથી પણ આવીશું ખરા પણ આવીને પછી કોઈક નાસ્તો બાસ્તો કરીએ પણ જો કદાચ તો ઓર પડી જાય નાસ્તાનો તો નાસ્તાનો ઓર કરી દઈશું પણ અત્યારે નીકળ્યા છીએ ગોજારી જવા માટે પાછળ આવે છે પાછા બંકર અંગાત જઈએ છીએ જો પાછળ આવે છે જો તમને નામ પણ કહી દઉં કે વિચાર કાકા મંગાભાઈ પછી વાસુભાઈ રાજુભાઈ દિનભાઈ આ બધા લોકો પાછળ આવે જ છે વિડીયોમાં એ બધા પાછળ આવે જ છે આપણા હાથે હાથે એટલે તમને બધાને બોલાવીશું તો જો અને જો આ બાજુ કુકરવાળા આવેલા હતા અને કુકરવાળાથી અને જો વિશાદ કાકા આવે છે કાંઈક કરીને બાઇક લઈને આવે છે બાઇક લઈને આવે છે કાંઠી અને જુઓ બાઇક ચાલવા છે ને આ જો અમારો SK બાઇક તો જુઓ અને આ બાજુ ક્યાં લઈ આવેલી છે અને વિડીયોમાં બનેલો જય માતાજી. તો મિત્રો હવે ગાડીમાં પતી ગયું છે કેરોસીન પેટ્રોલ પતી ગયું છે એટલે પેટ્રોલ લેવા માટે આવ્યા છીએ. જો પંકા પૈસા હું હાલતો નહીં તું હા મારા ગુરુ હાલ અને મારા લો પડશે ના હું આલુ ગુરુ હા તો બરાબર નહીં તો ભાઈ મારે હું લાવ્યો નહીં એટલે ના રે ના મારો તો લઈ લો વિચાર કાકા જોડી બાજુમાં એવું તો કહો ધોરે મિત્રો હેરો પૈસા તો બરાબર આ ભાઈ બંધ કે મારો તો લે કશો તો લીટર નાખી દે બનેરો કોણ મની લેવાની તો લેવી પડશે ને. તો પછી તમે વિડીયો બનાવવાનું કહો ને પછી તમે મની લેવાનું પછી મજા ના આવું કેવું મિત્રો આશીર્વાદ ને તમારે હિસાબ ના મળે નહીં હા હિસાબ ના અરે મળે પણ બી હિસાબ ના મળે પણ ફેમસ નથી ગયો કશો વાંધો નહીં નાખો તમે જલ્દી નાખો યાર અમે મોડું થાય તમને પૈસા તો મને આપી જ દેવાના છે. તો ચલો મિત્રો અમે આવ્યા હતા
કયું આજે કયું કહો? હા અમે આવ્યા હતા ટેટોદરના પાર્ટી અને પેટ્રોલ ને ડીઝલ ને બધું પુરાવાનું હતું એટલે પુરાઈ દઈએ ને પછી જવાનું છે અમારે. હા વાત કહો. હા ભાઈ વાત કહો. ધનનું તો લઉં વાત કહો. બચ્ચો તો સારો મળો ચોપડી મળી જશે કોઈ નહીં મળે કોઈ નહીં મળે ખવડાવશો તમે? ટાઈમ જ નહીં યાર મારો બંકો ખતરનાક છે યાર મિત્ર મારા નક ધોકા પર છે દોરા મિત્રો ગેસ પુરાઈ લીધું છે ને અમે નીકળી ગયા છે એક્ટિવા લઈને પાછા જો એસકેન બે અને મિત્રો તમે જુઓ અહીંયા ચીકુ રહ્યો છે ચીકુ જોરદાર વર્ગેલો છે યસ જો ખતરનાક ચીકુ વર્ગેલો છે અહીંયા જુઓ ટેટોદરના પાટિયા મિત્રો તમારે પણ ચીકુ ખાવા હોય તો આવજો ચીકુડીઓમાં અને ખરેખર મજબૂત ચીકુ વર્ગેલો છે અને અહીંયા આપણે નીકળ્યા છીએ પણ જોયા એટલે કોઈ લાવો ને ચીકુડીઓ તો તમને બતાવીએ કારણ કે બધું તો એકને મદરો લોકોનો ફોટો જોવો જોઈને તમે થાચી ગયા છો પણ ચીકુડીમાં આવી ગયા છે જો ચીકુડીના અંદર ઉતરી ગયા પણ હવે ચીકુડીના અંદર તો આવી ગયા છે પણ ચીકુડીઓમાં પણ ધો નાખ્યું પડે તો ધોકે ધોકે કોઈ મારશે કે મારે ચોરી કરવા આવ્યા તો ચોરી બોરી કોઈ કારણે અમે તો વિડીયો બનાવવા આવ્યા ભાઈ બંધ કોઈ બોલતા નહીં ના કોઈ નહીં બોલે મિત્રો હો તો વિડીયોમાં બને રહેજો જુઓ અને ખરેખર જોરદાર અહીંયા લોકેશન પણ છે વિડીયોનું મજબૂત કામકાજ થાય હા બોલો એસકે ભાઈ સાહેબ તો ચલો મિત્રો કે આ બોર્ડનો લઈ લો તો બોર્ડનું પણ સારું રહેશે તો જોઈ શકો છો તમે એ જોરદાર લોકેશન પણ છે અને આગળ પણ તમને બધું ઘણું બધું બતાવવાના છીએ તો વિડીયોમાં બને રહેજો અને ખરેખર એ ચીકુડીઓ બીકુડીઓ બધી ઘણી બધી છે અને ચીકુ ખાવા હોય તો આવજો શું કહેવું તો ચીકુ ખાવા હોય તો અહીં આવજો કારણ કે ચીકુડીઓના ચીકુ વર્ગ છે મજબૂત તો ચલો અને હવે જઈએ આપણે ગોજારિયા અરે દોરો અરે માતાજી જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી લાલભાઈના ઓપનિંગમાં અને અત્યારે તમને બતાવીશું હું બની રહ્યો તો ફાઇનલી આપણે આવી ગયા છે મિત્રો અહીંયા ગોજારિયામાં આવી ગયા છે જોરદાર જો સપનું ઓપનિંગ છે અને મજબૂત રીતે અહીંયા બધા ભાઈઓ બાઈકો મોકલશે આપણે અને મોકલીને પછી વેચાત કાકાને આવી ગયા છે વેચાત કાકા બચ્ચો ખવડાવો પછી જલ્દી કરો હો જો હા તો ડો હાય મારા બેટા નવો લુગડો પહેરીને ઓનું પણ જોવાનું અરે મિત્ર એ તો 5G આવી ગયો હવે 6G આવશે તો જો મિત્રો હા તો જો મિત્રો ખરેખર અહીંયા આવ્યા છે લાલભાઈ શોપની ઓપનિંગમાં જો બચ્ચો મજબૂત ખવડાવે છે અને તમે ખતરનાક જુઓ અરે મારા બેટા ડોળા બોળા પણ તમે જુઓ મારા બેટા આ કાકો શું જોવો આ બોર્ડ જોવું ને ભાઈ બોટ જો તો ઓહો જોરદાર બનાવ્યું જલ્દી હેરો કોમ પતાવો જલ્દી હેરો પછી બચ્ચો ખાવા હા તો મિત્રો જુઓ ખરેખર અહીંયા હવે બધા ભાઈઓ આવ્યા છે મજબૂત અલે બચ્ચો ખાજો કે ના ખાજો બધા આવેલા છે અહીંયા ખતરનાક માણસો ખેલાડીઓ અને જો ભાઈ જોરદાર ભાઈ પ્રગતિ કરી છે અને શીખો ભાઈ તમે બધા કહે કે વિડીયો બનાવીને હું લઈ લો વિડીયો બનાવીને તો બધું મજબૂત થાય છે તો જો આ નિખિલ મળી ગયો મારો ભાઈ કેમ નિખિલ હા તો જો મિત્રો તમે કહેતા હતા કે વિડીયો બનાવીને હું લઈ લીધું અને જો લઈ લીધું નહીં આ જો ભૂકા બોલાવી દીધી બધા અને બોલો ભાઈ કેવું છે શાંતિ છે તો જો અને જો ભાઈ આવું રે વિડીયો બનાવીને બધું મજબૂત થાય અને હવે આપણે જઈશું લાલભાઈને મળીશું બંકો તો અને જો બધા બંકા આવ્યા ખતરનાક બધા જો ભૂકા કાઢ નાખે એવા આ બધા ગોઝારિયાના તાલુકાના બધા બંકા લાગે આ જો ભાઈ બંધ કે ભાઈ બંધ આયા વાત નો ફક્ત કરવું પડે ને ગમનભાઈ આટલા ફક્ત કરવું પડે નકમ પર લો હા લઈ લો ફડ્ડેન મારો એક લઈ લો પછી આપણે ભજીયા ખાવા જઈએ હા બરાબર ને ખાવા તો ખાવાનો હા ભાઈ બંધ ખવડાવવા હા મિત્ર બધા હંગાતા એટલે મારા દે કે બાળકો ગામમાં ધોકા પડશે મિત્રો કોઈ ધોકા બોકા ના મારે તો બધા ભાઈ બંધો છે જુઓ આ નિખિલ જો ચલો ખુશા જઈએ પેલો આવે છે પેલા રાજુભાઈ ને ભાઈ ઓ વાહ જો આ ભાઈ બંધ આપણે ખુશ થઈ ગયો છો કેવું રહ્યું કે નિખિલ જોરદાર તમે પ્રગતિ કરી મારા ભાઈઓ અને આવી પ્રગતિ કરતા રહો માતાજીને એવી આપણે પ્રાર્થના છે અને ભાઈ બંધન તો બોલાય ખાલી જોવા માટે બોલાય બંધ
પ્રોગ્રામ તો બાકી આ બધી દાટ પોલીસ નહીં મભળી રહ્યા તો યાર તો મત તો નહીં તો વાંધો નહીં મિત્રો વિડીયો બનાવી જો અંદર જઈએ બધા લાલભાઈ બાલભાઈને મળીએ ને જોવા બધા યુવા આવેલા હતા અહીંયા કેમ છો ના કરે કેજો તમે આવી ગયા ગોજારિયામાં જો લાલભાઈના આવી ગયા છે વેચાત કાકા આ લેવા આવ્યા છે ઓનાનો તો જબરજસ્ત ભાવ વધી ગયો પણ ઓનાનો કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં કારણ કે ગોજારિયામાં 1 ગ્રામનો સોનામાં તાગીના મળવાના છે જોરદાર બરાબર લીધું તમે લઈ લેજો પાછા અને આ કાકી માટે લેજો એકલા ના લેતા લોચા પણ લઈ લેવા આ તો બધું લોચાવાળું કામકાજ છે મિત્રો જો કોઈ લોચા બોચા કોઈ નહીં પણ આપણે આવ્યા હતા ગોજારિયામાં અને આપણા લાલભાઈ કુકરવાળા કોમેડી એમના આમંત્રણને માન રાખીને આવ્યા હતા જો બધા ભરકાઓ આવ્યા હતા લેવા માટે અને બધા ભાભીઓ માટે લેજો પાછા એકલા ના લઈ જતા લોચા પર ભાભી કે આમાંથી એકલા લઈ જાય ના આવે પણ વાત સાચી રોટલો પણ ભાઈ પૈસા ના લો તો રોટલા ના કરો તો જો મિત્રો આવજો તમારે પણ કોઈ જોઈતું હોય હોનાનો ભાવ એટલે તમારે પણ જો હોનું ના લેવું હોય તો હોના જેવી એન્ટ્રી પાડવી તો લાલભાઈ તો આવજો જો આ મિત્ર છે આપણા લાલભાઈ અને આવી ગયા છે પછી તમે બચ્ચો ખવડાવજો અહીંયા તો વાત છે ખાલી જો આ ગોલ્ડન કોમેડી વાળા ભાઈ આવી ગયા છે લાલભાઈ કેમ છો મારા ભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ કરો મારી વિહત તમને ખૂબ આગળ લઈ જાય ને ટોચ ઉપર લઈ જાય મિત્રો તમે લેવા આવજો એ બધું મળી રહ્યા અને આપણા ભાભીઓ માટે બુનો માટે ગમે તે માટે તમારે જેને પણ કઈ લેવું હોય તો લોકેશન કહી દેજો લાલભાઈ એકવાર જોયું ને રૂપા સોના કોમ્પ્લેક્સ એટલે સોનું છે તો એટલું સોનું મળી રહે જો ગોલ્ડનભાઈ તમારે કોઈ કેવું હા મજા એકલા ના લેતા ભાભી લેજો ડાયા મોને છે અવાજ મોને જો આપણે તો ડાયા મોને છે જો એકલા ના લે ને કશો વાંધો નહીં હેરો તો બધા જો ભાઈ બંધો આ હસકે બેસકે જો મુસ્કુરાય છે અને આવજો ભાઈ અને બીજું બધું ઘણું બધું તમને બતાવવાના છીએ વિડીયોમાં બની રહેજો મારા ભાઈ બોલો સાઈન બાવી માતાજીને પૂજે આગળ જે કોમ કરો કરજો બરાબર મા બાપ નો બધા તો ચલો મિત્રો એ આપણે લાલભાઈ તો આવી ગયા હતા અને લાલભાઈ સરસ મજાનું ભાઈ કેવું છે લાલભાઈ આપણા મિત્રો ગમનભાઈને લાઈક કરો શેર કરો ફોલો કરો બરાબર અને આવજો પાછા લેવા ચાલો મિત્રો વાંધો નહીં તો ચલો બહાર આપણે જઈશું અત્યારે ટ્રાફિક ફૂલ છે ભાઈ અને અહીંયા બોલો કેવું છે ભાઈ જય માતાજી જો મિત્રો હતા તમે આવો બહાર આવો તો ચલો ભાઈ તમે તો મજામાં છો આનંદ મંગલ જ રાખવાનું હમણાં પડી જો આનંદ મંગલ
એટલે બેટા એટલે હું દીપાઈ સમજણ પડી ના અલે આ જો દલાલ જબરું કર્યું તો જ્યાં પેલા અલે હાર પે પાછો આલો નહીં તો મિત્રો જો આ બધા ભાઈબંધો એ મળી ગયા છે કોઝાડિયામાં અને આ બધા બંકા છે બધા જો અને આ બધા ભાઈબંધો ખરા ને મને ભંચો મજબૂત ખવડાવવાના છે મને પકડી પાડે કે મારા તું જઈએ ને તો એટલે કે તમે જશો ને તો માર પડશે કશો હતો ને આ બધાના ખાવાના એકેને સોવાના નહીં સિંગ ના પેટ વધારે આવજો અને મને લે બેટા મિત્રો ફેમસ કરી દેજો મારા મિત્ર છે કશું કોઈ નહીં બધા બહુ બુઢિયામણા છે બધા કુક કરવાના બંકા છે અને આ બાજુ ગોઝારિયામાં આવ્યા હતા ગોઝારિયાની મહેમાનગતિ કરવાના હતા ત્યાં બધા જો મહેમાનગતિ કરવાના અરે જો આપણે માહોલ થતા નાશ થઈ ગયો હતો ખાલી અને આવજો પાછા અને ખાલી વિડીયો ના જોતા પાછા લેવાય આવજો તો જોરદાર હોય હોનાનો ભાવ તો આસમાને તો હોડ ટેન્શન લેવાની જરૂરત નહીં શું કેવું હાલ તો હાલ નહીં આવો તો બજેટ નહીં આપશો તો નહીં લોન કરાવી પડશે બની રહેજો અને જો બધા ભાઈઓ ખતરનાક છે ફોટો લઈ લો બધા બોલું ને ગમો ભાઈ તો ભાઈ પાકા ગમો ભાઈઓ છે તો ચાલો હા મારા ફ્રેન્ડ મળી ગયા છે કશો હતો ને ફ્રેન્ડ મળ્યા આ બધા ભાઈ આ મારા ફ્રેન્ડ છે અને આ ભાઈ સર હવે સાઈડ આપણાથી બચ્ચો જો મિત્રો ભાઈ આયા તો અહીંયા આમ કરતો બધું લીધું જો બડા બીજા કાકા મળી છે ખતરનાક આવો કેમ છો કાકા શાંતિ નહીં મારા બપોરનો ટાઈમ તે ભૂખ લાગી મારા કાકા ખતરનાક છે સાચી વાત છે હમણાં થોડું અરેન્જ છીએ આ બધો મેરો આવ્યો ને એ પેલા લાલભાઈ થોડું શુભ કામ છે પતાવી દઈએ પછી ખાઈએ જતા ના રહેતા ઓકે ચલો ભાઈ ચલો ભાઈ બંધ બોલું કેવું તારે કે કોઈ નહીં કોઈના પાસે તો કોઈ હોય જ તને બચ્ચો ખાવા એ ભાઈ ખસવા પડે આવી ગયા ઠંડા પાન તો મિત્રો ચલો ભાઈ આવ્યા છે એટલે થોડી વાર રોકો પછી તમે બતાવી અલા મિત્રો લોચા પર આ ભાઈબંધ તો મને મેઢો થઈને મળી લીધું બધું કરી લીધું ને પછી આ તો ખાવા પર પેલા મારા ભાઈ બીજું ભાઈ આવ્યા એટલે મને કે હેપી બર્થડે કીધું અને બર્થડે છે ભાઈ નો એટલે જોરદાર મજા આવી કમરભાઈ તો ઓર પડી ગયો ગોટા ખવડાવવા પડશે એવો પાછા ભાઈ તમે ઊંચા થઈને બોલશો તમે તો અમને નાખી દીધું કે તમારો બર્થડે છે હા પૈસા બધા બીજું વાત તમે સાચું બોલો આ ખોટું બોલે તો દંડ થાય ને આમ તો હોમાં પતું હતું પણ હવે 600 થાય ઠંડી તો નહીં તરે ને પૈસા લાવ્યો છો ને તાર ભાઈ બંધ કયો આ બધા ભાઈ બંધ જ છે અલે ભાઈ પૈસા ને તાર ખવડાવ પર મિત્રો કયો વાંધો નહીં લખો ને કરજો નહીં ખવડાવો તો વિડીયો તો સપોર્ટ છે ને ના ખવડાવો તો મારા બેટા ગારો બોલજો 4 ગારો બોલજો પણ એવી ના બોલતા બધા ખતરનાક ખેલાડીઓ છે અલે કુકર વાળાના બંકા છે વીજળી પડે કે કાટકા પડે પણ જો કુકર વાળાનો માર પડે ને તો પછી તમે આખો જીવ કશું વાંધો ને કોઈ માર બાર નહીં પડે જતા નહીં તો ચાલો મિત્રો કોઈ કાઈ ગયું છે તો આપણે કરી નાખીએ સુનિલ બુવાજી તો મિત્રો જો સુનિલ બુવાજી આવી ગયા આ બધા ક્રિએટરો છે
ચલો ભાઈ ફોટો પાડો ભાઈ, મારો ફોટો પાડો. પડી જાઓ. અલે લોદરા વાળા તો ફોન હોય છે હું તો હું કોઈ ગયા. બરોબર. હલો લોદરાથી બોલો. આ ભાઈને ખમણ હા પતલું ખમણ નીકળો આપણો હોય વાંધો ચાલુ યાર હું બતાવો મિત્રો જો આપણા બાજુના ગામના છે ભાઈ અને બિલિયા મોરવાના છે અને બહુ સરસ વિડીયો બનાવે છે. આ મારા ગરીબ માણસો અમુક જોજો ભાઈ. બરાબર અને ખરેખર વિડીયો એમના હારા આવે છે. આ ભાઈ પણ સારું એક્ટિંગ કરે છે. આ પણ જોરદાર વિડીયો બનાવે છે અને મેં એમના વિડીયો જોયા છે અને અમુક વિડીયો એમની 2-3 વિડીયોની મેં કોપી પણ કરી છે. કોઈ વાંધો નહીં પણ એમને જોયા ના જોયા કોઈ વસ્તુ બરાબર પણ આપણે તો મળે છે ને. ઓકે જોવો છો સાચી વાત ધક્કો વાળો હા તો આવ્યો તો તમે પછી ભાભી માટે કોઈક લેતા જજો ને કે લોચા પર છે બેટા આવ્યો બધા મને તો મળી બધા અમારા કાકા જુઓ કેચાત કાકા હા બોલો બેન આ ડોહલન તો જ નવા લુગડાની પહેરવાની જરૂરી આવે હા હા કેવું નેનો નહીં દેખાતો હું ને એનું તો હા મારા બેટા જ કઈ જમવાનો આવ્યો જો તો કા ઘેરા ઘેરા ડોહલાવ્યા જવાનું કશો જવાનું તો તારે તો એવું જોઈએ તારે એવું જ રહેવાનું હોય મળો તો વટથી મળો અને જીવો તો વટથી જીવો બરાબર અને જો આ ભાઈ બંધ કોક કહેવા માંગે શું કેવું ભાઈ બંધ બોલો મારે હા ફૂલ સપોર્ટ તો એ રીતે ના થાય પણ જો મંગાવો સપોર્ટ થઈ જાય હાલ હા કેમ ના ખાજો તો તમે કોઈ તકલીફ પડે ખાઈ ના આવ્યો છે એટલે નહીં ખાજો મને તો હાલ ખાઈ લઈએ બાપરા ઠંડી ચરી કે અરે ભાઈ મને લાગે પકડીને મને લઈ જવાના હોય કશું વધે તો બધું થાય અને આ બાજુ જો આ ભાઈ બધ્યા આ વર્ગ્યા જો તો ક્યાં અરે કોઈ ના મારે યાર કશું ના થાય બરાબર આ બધું કોઈ થાય ના જો શું થયું ભાઈ ના ના તો કે તો તકલીફ જ કે છે એને તો લઈને આવી રિક્ષા હા ભાઈ બંધ 5 रुपये वाली चिकन मुंडी बिरयानी कहाँ से आया अरे बोला है कसूरा तो है पिक्चर बनाई મને તો એવું લાગતું પિક્ચર બનાવ્યું એક પેલું ખબર है एक सीन आओ के 5 रुपये और चिकन बिरयानी कौवा बिरयानी आती है वैसा ही बात करता हूँ वैसे भी वैसे करती हूँ કોઈ વાંધો નહીં મિત્રો મારો ભાઈ પંચ પાછા કોઈ દે ને ખીજાતો ને મારા દૂધ ધોકા કરો અને કોઈ ના થાય ચલો ચલો ભાઈ થેન્ક યુ ભાઈ બંધ હો મોજ કરો જલસા કરો તમારા આઈડી નામ કઈ દે ગમન લાડો તો મને ખબર ફેસબુક ગમન લાડો ફેમસ છે હા પૈણું છે ફેમસ આયો ને મિત્રો કોઈ બીજું તો કઈ કેવું નહીં ચલો આ બધી બાજુ ઘોરી લીધો મને લાગે બધા અમુક તો ડોરા કાઢે મારશે ચલો બાર જો મિત્રો આ બાજુ ખરેખર બધા ભાઈઓ આવેલા છે અને જો અને પછી આવી રહ્યા કમન ભાઈ લેરો હેરો બાજુ એકલા બક્ષો ને કોઈ તો કોઈ બાજુમાં આ ભાઈ છે સમજા ભાઈ શાંતિ બચારો બોલ્યો મને બપોર પર જાવ ભૂખ લાગી છે કોઈ ઓય બપોર પર એવું કર્યું આપણે ખાવાનું કરો પછી ફોન આવ્યો 12 વાગ્યા ખાવાનું તો કોઈ કરતા જ નહીં સેટિંગ થાય ખાવાનું તો ભોનિયા જોડે વોટ પડી જાય ફરી મોમાં જો મોમાં ના મમ્મી એને ભૂખ લાગી હાથે હાથે ખવડાવશું તમે એક બાજુ ભોનિયો કહો મહા કહો બધું કહી જબરું બે પ્રકારના પણ ચોખવટ કરો કે હા એમાં હાથ આવી ગયો અને તો ભાઈ આ તો લોચા પડી જાય બરાબર અને જો નાહી જાય કે ગમનભાઈ જોવે એટલે નાહી જાય બલબલા નાહી જાય મોટા મોટા કલાકારો નાહી જાય પછી હા વાત કહો શું થયું કુકરવાળા આવો તો કુકરવાળા ખવડાવો તમે એવું અલે આ ભૂખ હોય લાગી અને કુકરવાળા બોલાવો હા ગમમાં આવવું પડે કશો હતો ને જો અમે બોલાઈએ તો આના આવવું પડે આ તો થપ્પો ભરી પૈસા લઈને આવ્યો થપ્પો ભરી કોઈ જરૂર નહીં ચલો તો ચલો જો આ ભાઈ બંને ઓળખો કાકા હલો ભૂખ લાગી છે
મારા પૈસા તો હું કોઈ ખાવાનો નહીં, બરાબર? તો મિત્રો વિડીયોમાં બને રહેજો, કેમ કે આપણે આવ્યા છે ગોજારિયા અને ગોજારિયામાં જવાના છીએ. હવે બધું ઓપનિંગ પતી ગયું છે. અને જો અરે અક્ષયભાઈ છે, અક્ષયભાઈને કોઈ ભૂલ પડી શકે એવું કંઈ ખબર નહીં, પણ કશું વાંધો નહીં. એ તમે અંદર જોવો છો કે ડોલર છે, કશું વાંધો નહીં મિત્રો, જોવા દો. અને બધી મહેનત તો લોકો કરતા હોય, મહેનત કરવી જ જોઈએ ખરેખર. અને જુઓ મારા કાકા જો કેટલા હસે છે, એ કેમ હસે છે એ તમને બતાડીશું. એ એટલા માટે હસે છે કે ભૂખ લાગી છે અને મને ખવડાવવા ખોટું કીધું કે મેં? હું કદી ખોટું બોલતો જ નહીં. તો ચલો મિત્રો, અને જો એ બધા ક્રિએટરો આવી જ ગયા છે અને ખરેખર ઓપનિંગમાં જોર મજા આવી ગઈ. અને હવે તમારે આવવાનું રહેશે ગોજારિયા, આવજો કંઈ લેવું હોય તો. મિત્રો જો વેચાત કાકા કોઈ ક્લોચા પડી જાય, વેચાત કાકા શું થયું? અરે કોઈ ને આ લાલા કોમેડીના દાદા તમે એવું છે, હું તો અત્યારે જ જોયા. તો મિત્રો જો લાલા કોમેડીના દાદા છે અને વેચાત કાકાના ભાઈ બંધ થાય ભાઈ બંધ તો ખરા જ ને. બંધ ના મારા કાકા તો હોય. કાકા થાય કાકા તો કેવું તમારે એ બાબતનું વેચાતનું કશું કેવું હા? દુકાન આવ્યા દુકાને આવ્યા હતા? હા ભૂખ લાગી? ભૂખ લાગી? તો મિત્રો જો ઓન એકલા ઝાપટી લીધું પછી ભૂખ આ તમને ભૂખ લાગી કેવા ખાઈ યુવાન ગોટા ભાવ છે. તમે હા ઓહો કશું વાંધો નહીં. ચલો મિત્રો, અને જો આ બધું શૂટિંગ ચાલી રહ્યું બધું, અને બધા બ્લોગ આવ્યા છે. અને ખરેખર અહીંયા જોર મજા આવી ગઈ, મોજ પડી ગઈ અને જલસા પડી ગઈ અને ઘણું બધું કામકાજ કર્યું છે. અને હવે બધું બતાવી એવા તરસ લાગી, ઠંડુ પાણી પીએ એટલે કે ભાઈ સારું છે ઘોઘરો કહી ગયો. એકલા ઝાપટા માંડ્યા મિત્રો જો સ્ટાફમાં આવેલા છે, પણ આ મિત્રો કશું બોલતા નહીં કોઈ. એકલા પોતપોતાનું કરવા રહ્યા તો બધા ઝાપટા જ માંડ્યા. થોડી વાર મોબાઈલ બંધ કરીને ખાઈ લો કે કેવું? થોડી વાર મોબાઈલ બંધ કરીને ખાઈ લો. અલે મોબાઈલ બંધ કરો તો આવો ભાઈ આવો. શું કેવું છે ભાઈ? જય દીપોમાં, જો દીપોમાં ભુવાજી છે અને આશીર્વાદ આપજો. અમારી ચેનલ પણ સારી ચાલે, અમારા વિડીયો પણ સારા ચાલે છે. અને જય ભુવાજી મોજ છે ભાઈ જો. અને ખરેખર બીજું બધું તો બધું તમને બતાવીએ. પહેલા ભૂખ લાગે છે, નાસ્તો તો કરવો પડશે ને. લાવો ભાઈ. અલે એકલા કહો તમે. એકલા કહો. એકલા કહો તમે. મહેમાન આપો. ઓહો હા આ લાયા ના ના આ પતા પછી ભાઈબંધ કેમ છો? મજામાં? બસ મજા જબ્બર. જબરી મજા. હા. તમે મને આઈસ્ક્રીમ આલી નો હતો ને ખાઈ લે પણ તમે ચમચી તો અરે ચમચી આપી દે, ચમચી આપો ભાઈ. હા? ચમચી આપો, ચમચી. ચમચી તો મળવાની જ છે ને ભાઈ જો. અરે મિત્ર વિડીયોમાં બનેલો પહેલા પેટ ભરી ખાઈ લઈએ ને પછી વાતો ને ઉભા રહો મિત્રો, ઉભા રહો. ખાઈ લો કશું વાંધો નહીં મિત્રો. બંધ થઈ ગયું કોઈ? એ તો કોઈ બંધ થયું નહીં. આ ભાઈ બંધો આવ્યા છે અહીંયા જો. સાચું બોલજો, તમારી હા હવની સ્વાગત પહેલી વાર ગિફ્ટ લીધી ને તમે? હા કેવું ફીલ થાય? આનંદ થાય. અલ્યા યાર આવું તો મારા અંગાત બની, તું બોલશો નહીં. મને ગિફ્ટ મળી હતી તે મને કાઢજો હતા. ગમન ભાઈ એટલા બધા ફેમસ થઈ ગયા. દાખલ કર્યા છે ને મને તો. દાખલ નતા કર્યા એ તો રહી ગયો. તમારી જો કોઈ બંધ આવ્યો તે ભજ્જો ખવડાવી દીધો એટલે પતી. આ એનર્જી મળી ગઈ. ભજ્જના શોખીન હો તમે. સમોસો ખાઈ દો. સમોસો મિત્રો ઓન આજે જ ખાવ પડે. ખરેખર આજે જ ખાવ પડે. તાન તો મિત્ર આપણે પાર્ટી લઈ ગયા છે. ભજ્જો ખવડાવો. મિત્ર ખબર હે કે ગમનભાઈ તો પાર્ટી આલવાનો જ છે તમને. લેરો તાન. હા? ચલો સોરી ચલો મિત્રો, અહીંયા આપણે સમોસા ખાવા માટે આવ્યા હતા. ભાઈ તો સમોસા બનાવવા જ છે, પણ આ બાજુ કેવું થયું ખબર? અમે ભાઈ બંધો કહેતા કે પૈસા કોણ નથી, પણ પૈસાના દાતા કાયદેસર બની ગયા. અહીંયા ગોરધારીયામાં કાવેરી પાર્લર વાળા કાકા આર્યુ ઠાકોર કાકા. હા ચરાડુ બરાબર. તમે કેમ છો? મજામાં? તો મિત્રો આ બધા ભાઈ બંધો ખતરનાક ખેલાડી છે અને એના બૂમ પર આવે છે કાવેરી પાર્લરમાં. તો તમારે જે જોઈતું હોય મળશે, લેવા આવજો. અને તમે જોવો ખાલી એ પૈસા કેવા મારા આપી દેજો. અવાજ મોડો જોવો. બાકી રાખતા જ નહીં ને. આવા
અવાજ મળે જો ગોલ્ડનભાઈ વાત કહો જોઈને ગમનભાઈ નું કોમ જબરજસ્ત આલે આ રીતે ખવાયમાં ફરમતા પૈસા ના બની જાઓ તમે વાયરલ થઈ જાઓ કોણ રેડી ખુશ તો છો ને તમે ખવડાવો સાચી વાત ભાઈ ગપ્પા તો નહીં મારતા ને બોલો ગોઝારિયાના ભાઈ છે ચશ્મા પહેર ગોઝારિયાના ભાઈ છે સારું યાર હતા ઓધો ને ભગવાન માતા તમને ખૂબ પ્રગતિ કરાવે પાર્લર માં મોટું તમારે મોલ બની જાય પણ પૈસા આપી દો જલ્દી